અને વધુ એક અપડેટ આવી રહી છે સુરેન્દ્રનગરથી। હાસ્ય કલાકાર હકાબા ગઢવીને અકસ્માત નડ્યો છે। સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો। હકાબાની કાર પાણીમાં ખાબકી ગઈ। ધ્રાંગધ્રા નજીક આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જે તસવીરો આવી રહી છે આપ જોઈ શકો છો। હકાબાની કાર પાણીમાં ખાબકી ગઈ છે। ધ્રાંગધ્રા નજીક આ અકસ્માત થયો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હકાબાને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, હાસ્ય કલાકાર હકાબા ગઢવીની કારને અકસ્માત નડ્યો છે, શું વધુ અપડેટ? જી ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો હાસ્ય કલાકાર ગઢવી પોતાના મિત્રો સાથે ધ્રાંગધ્રા તાલુકાના ભૈસાબગઢ નજીક આવેલ હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા અને મોડી રાત્રે ત્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં અચાનક વચ્ચે એક સાપ આવી જતા સાપને બચાવવા જતા જે છે એ હકાબાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર છે રસ્તાની સાઈડમાં જે ભરાયેલા પાણી છે તેમાં ખાબકી હતી। બીજી અન્ય કારમાં તેમના મિત્રો પાછળ આવી રહ્યા હતા। તે મિત્રો તાત્કાલિક તે ઘટના સ્થળે પહોંચી જતા હકાબાને પાણીમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। જો કાર પલટી ખાઈ ગઈ હોત તો ચોક્કસથી મોટી જાનહાનિ કે અકસ્માત કે દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે હકાબા ગઢવી એવું જણાવી રહ્યા હતા કે માતાજીની કૃપાથી જ આ જે છે એ અકસ્માતમાં તેમનો આકસ્મિક બચાવ થયો છે અને સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। કારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। તો હકાબાની કાર પાણીમાં ખાબકી છે, તસવીરોમાં તમે જોઈ શકો છો। જો કે સ્ટીયરિંગ પરથી તેમણે કાબુ ગુમાવ્યો હતો અને તેઓ સુરક્ષિત રીતે બહાર પણ આવી ગયા છે। કોઈ જાનહાનિ થઈ નથી। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસે આ અકસ્માત થયો હતો। તેમનું કહેવું હતું, હકાબાનું કહેવું હતું કે રસ્તા પર જે સાપ દેખાયો અને તેને બચાવવા જતા તેમની ગાડી છે એ સ્ટીયરિંગ પરથી તેમનો કાબુ જતો રહ્યો હતો।